શુભમન ગિલ ઓડીઆઈ ટીમ કેપ્ટન બનતા શુભમન ગિલે પોતાના મિશન જાહેર કરી, જુઓ વિડીયો। ભારતીય ટીમના પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે, જેમાં સૌથી મોટું પરિવર્તન હવે થઈ ગયું છે અને ગિલ ટેસ્ટ બાદ હવે વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે। કેપ્ટન બનતા જ ગિલે પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો છે અને તેના અલ્ટિમેટ મિશનમાં જાહેરાત કરી દીધી છે। ટેસ્ટ ક્રિકેટમાં પરિવર્તન બાદ વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમની કેપ્ટન પણ બદલાઈ ગઈ છે અને હવે જવાબદારી શુભમન ગિલના ખભા ઉપર આવી ગઈ છે। બીસીસીઆઈએ 4 ઓક્ટોબર શનિવારના રોજ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઓડીઆઈ અને ટી20 ટીમોની જાહેરાત કરી। આનાથી ઓડીઆઈ ટીમનું નેતૃત્વ પણ પરિવર્તનની પુષ્ટિ થઈ, જેમાં રોહિત શર્માની જગ્યાએ ગિલને આ ફોર્મેટનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો। કેપ્ટનશીપ સંભાળ્યા પછી ગિલ ટીમ માટે શું ઈચ્છે છે અંગે પોતાના ઇરાદા વ્યક્ત કર્યા, પરંતુ ગિલને આ ભૂમિકા શા માટે પસંદ કરવામાં આવ્યો? શનિવારે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ગિલની કેપ્ટનશીપની જાહેરાત કરી। ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચના 1 કલાક પછી જાહેરાત કરવામાં આવી। શુભમન ગિલ કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ માત્ર 3 દિવસમાં ટેસ્ટ મેચ જીતી લીધી। ભારત કેપ્ટન તરીકે આ તેની પહેલી ટેસ્ટ મેચ હતી, તેણે સફળતા મેળવી। ગિલ માટે આ દિવસ ડબલ સેલિબ્રેશન હતી, કારણ કે તેણે મેદાન પર ટીમને વિજય અપાવી અને બીસીસીઆઈ દ્વારા મેદાન પર બહાર નવી જવાબદારી સંભાળવા માટેની તેની પસંદગી કરવામાં આવી। આવી ક્રિકેટની લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।